કેમ છો માય ડિયર સ્ટુડન્ટ? ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ક નવનીતનું બરાબર. એમાં અત્યારે આપણે સ્વાધ્યાય 8.1 મિત્રો છે ને આખું સોલ્વ કરેલું છે ને બધા વિડીયોની લિંક આ વિડીયોની જે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. બધા જ એકદમ એક્ઝામ્પલ છે ને એકદમ મસ્ત રીતે સમજાયેલા છે બરાબર. તો આપણે અત્યારે છે ને બેટા કશું કરવાનું નથી બેટા, ખાલી આ 8.2 છે ને કશું નહીં. અંદર જો 1 2 3 ને આ ચોથો એક્ઝામ્પલ, આટલા 4 એક્ઝામ્પલ ખાલી થોડી વારમાં સોલ્વ કરીને પાછું મૂકી દેવાનું બરાબર. અને અહીં આગળના પાછળના તમામ વિડીયો લિંક તમને આ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે. ઓકે, સમજાને? ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. એક્ઝામ્પલ નંબર પહેલાંથી કીધું છે કે કઈ સંખ્યા મોટી એટલે જાડી મોટી નહીં બેટા, મોટી એટલે સંખ્યામાં મોટી, સાઇઝમાં નહીં બરાબર. તો અહીંયા 6 સંખ્યા આપી છે, 1 બાય 1 આપણે સોલ્વ કરીએ. અને હવે શું કરતું? હા હી કરવાનું બંધ કરો. અહીંયા જો બેટા મોટી સંખ્યા જોવાની, તો પહેલો અંક પકડો. અહીં 0 છે, અહીં 0 છે, કશું ના મળ્યું. અહીંયા 7 છે, ત્યારે અહીંયા શું છે? 8. તો આ છે મોટા બરાબર. અંક પકડવાનો. હા, આના પછી 7ની જોડે શું છે નહીં ગણવાનું. અહીંયા 7 છે, અહીંયા 8. તો આ સંખ્યા મોટી કહેવાશે. આપણે લખી દઈએ કે 0.8 એ મોટી છે. અહીંયા ચાલો, અહીં 0 છે, 0 કશું જ નહીં. અહીં 0 છે પણ અહીંયા 5 આવી ગયા, એટલે અહીં 0 તો નહીં 5, તો આ સંખ્યા મોટી. 0.5 મોટી. અહીંયા 2 છે, ત્યારે અહીંયા શું છે? 0. અહીંયા પોઈન્ટ પાછળ આવશે નથી પણ દેખાતો નથી, પણ આપણે લખી દઈએ. અહીંયા 2 છે ને અહીંયા 0 છે, તો આ સંખ્યા મોટી 2. બેટા ખબર તો પડે છે ને? ના ખબર પડે તો કમેન્ટ કરીને જણાવો, ફરી વાર આપણે આવું બધું લઈશું બરાબર. હવે જો બેટા 1 છે, અહીંયા પણ 1, કશું ના મળ્યું. પોઈન્ટ પછી પહેલો અંક 5 છે, પોઈન્ટ પછી પહેલો અંક 5, એટલે અહીંયા સેમ બરાબર, જબરું છે. પોઈન્ટ પછી બીજો અંક અહીંયા 4 છે, જ્યારે અહીંયા બીજો અંક 0, તો આ 4 મોટા કહેવાય. તો બેટા આ સંખ્યા મોટી 1.54 બરાબર ને? મારું શરદી થઈને મજા નહીં આવતી. હવે જો બેટા અહીં 0 છે, અહીં 9 આવી ગયો બરાબર, પહેલો જ આવી ગયો. અહીં 0 છે 9, તો આ સંખ્યા મોટી આખી જ બરાબર, 9.9. ઓકે, છેલ્લો ક્વેશ્ચન. અહીં એકડો છે, અહીં પણ એકડો. ઓહો, અહીં 5ડો છે, પોઈન્ટ પછી પહેલો અંક, અહીંયા 0 છે, તો આ સંખ્યા મોટી થઈ ને 1.507. આખી સંખ્યા લખવાની પાછી. મને અહીંયા જો બેટા નાની સંખ્યા લખવાની, પાછું ઊંધું આવ્યું, પહેલાં કરતાં ઊંધું. ચલો, પહેલો અંક પકડો 0 0, કંઈ ના મળ્યું. બીજો પોઈન્ટ પછીનો પહેલો અંક 0, અહીં પણ 0, કશું ના મળ્યું. અહીંયા 3 છે બીજો અંક, જ્યારે અહીંયા બીજો અંક 0 છે, તો આ સંખ્યા મોટી કહેવાય, આ સંખ્યા નાની કહેવાય બરાબર. તો લખીએ 0.003. અહીંયા 5 છે, અહીંયા 0 છે, તો આ 5 તો મોટા કહેવાય, 0 નાના, તો આ સંખ્યા નાની 0.59. અહીં 4 છે, 4 છે સરખું. અહીંયા જો 4 બીજો અંક 3 છે, અહીંયા 3 છે પણ વચ્ચે પોઈન્ટ આવી ગયો. પોઈન્ટ આવી જાય ને એટલે દશમલક થઈ ગયું, બધું નાનું સોલ્વ થઈ ગયું. ત્યારે અહીં પોઈન્ટ પહેલાં 3 છે, એટલે આ સંખ્યા મોટી. સોરી, આ સંખ્યા મોટી, આ સંખ્યા નાની આપણે લખવાની છે 4.35. અહીં ચાલો 8 છે, અહીં પણ 8 છે, અહીં પોઈન્ટ આવી ગયો, અહીંયા પોઈન્ટ નથી આવ્યો, તો આ સંખ્યા મોટી, આ નાની બરાબર. અહીંયા 6 છે, અહીંયા 0 છે, તો 0 વાળી નાની કહેવાય ને 0.614. અહીં 6 છે, અહીં પણ 6, અહીંયા પોઈન્ટ આવી ગયો, જ્યારે અહીં અંક છે કોઈ પણ, એટલે આ સંખ્યા નાની. જ્યાં પોઈન્ટ વહેલો હોય ને એટલે સંખ્યા નાની કહેવાય 6.35. કેવું છે બોલો? બધા મજા આવે કે ના આવે? ચલો આગળનો મિત્રો ત્રીજો પ્રશ્ન સરસ મજાનો એક્ઝામ્પલ છે. તમને બધાને ગમે, ના ગમે તો પાછો આપી દેવાનો બરાબર. ચલો પ્રશ્ન નંબર 3 બેટા પેન બદલી, લાલ પેનથી ના લખાય. અહીંયા ભલે મેં લાલ પેનથી લખતો હોય પણ તમારે ક્યારેય કોઈ પણ જગ્યાએ લાલ પેનથી નહીં લખવાનું બરાબર. હજુ બેટા સમ દશાંશ એટલે સરખા દશાંશ. એ જો અહીંયા 0 છે, 0 સરખા. પોઈન્ટ પછી પહેલો અંક 0, તો 0 સરખું. અહીં 1, તો અહીંયા 1 સરખું બરાબર. આની પાછળ કોઈ અંક હોય અને આની પાછળ અંક હોય તો બદલાય, તો સમ દશાંશ ના કહેવાય. પણ અહીંયા કશું નથી એટલે 0 સમજો, અને અહીંયા 0 છે એટલે એ પણ સરખું જ કહેવાય બરાબર. તો શરૂઆતમાં જોઈ લો ને બધા અંક સરખા છે, એટલે આ સમ દશાંશ કહેવાશે. અહીં જો 0 0, અહીં પોઈન્ટ પોઈન્ટ, અહીં 0 છે જ્યારે 2 છે એટલે આ નથી. અહીં 1 છે, અહીં 1 છે, પોઈન્ટ છે, 4 છે, 4 છે. પછી ભલે ગમે તેટલા 0 હોય ને આ બાજુ કશું ના હોય તો સરખા જ કહેવાશે.
બરાબર, જેટલા આંકડા હોય એટલા સરખા હોવા જોઈએ. તો અહીં છે, અહીંયા છે, એટલે આ સમદશાંશ છે. અહીંયા 12 છે, અહીંયા 12 છે, અહીંયા 1 છે જ્યારે 0 છે એટલે નથી. અહીં 22 છે, અહીં 22 છે, અહીં પોઈન્ટ પછી 5 છે, અહીં પોઈન્ટ પછી પણ 5 છે. અહીં ભલે પાછળ 0 ગમે તેટલા હોય, અહીં કશું ભલે ના હોય, તો આટલા જેટલા છે એટલા સરખા જ છે. 6 6 0 0 2 2 પછી 0 કંઈ વાંધો નહીં છે. ઓકે. ચોથો અને સૌથી 8.2નો બીજો છેલ્લો પ્રશ્ન અને બાકીના તમામ વિડીયો મિત્રો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર, એકવાર જઈને જોઈ લેજો. તો મિત્રોમાં પણ શેર કરજો. મજા ના આવે તો મારું અનસબસ્ક્રાઈબ કરી દેજો. ચલો માય ડિયર, પેલું સબસ્ક્રાઈબ વાળી વાત છે ને એ ગપ્પુ હતી. હા, થોડું સમજી લેજો. 7.4 બેટા અહીં જોવાનું છે. બરાબર એટલે સરખાકાર હોય તો બરાબર, આ બધી સંખ્યા મોટી હોય તો આ બે પાંખ્યાવાળું, આ બધી સંખ્યા હોય તો આ સંખ્યા મોટી હોય તો આ મૂકવાનું. બરાબર ને? ચલો, 7.7 છે, 7 છે, અહીં 4 છે જ્યારે અહીં 0, મતલબ આ સંખ્યા મોટી છે. તો આપણે આ પાંખ્યાનો ઉપયોગ કરીએ કે આ સંખ્યા બહુ મોટી છે. બરાબર. બીજું 0 અને 9, તો આ તો અહીંયા જ મોટી થઈ 9, તો અહીંયા આ સંખ્યા મોટી છે એટલે આનો ઉપયોગ કરીએ. બરાબર. ચાલ 2 અને 2, 0.3 0.3, આ પાછલું તો કશું ગણવાનું નહીં કારણ કે અહીં 0 0 છે ને અહીંયા કંઈ નથી એટલે ના ગણે. 2.3 અહીં પણ 2.3 એટલે બંને સંખ્યા બરાબર છે, તો બરાબરનો ઉપયોગ કરીશું. અહીંયા 4 છે, 4 છે, અહીં 0 છે જ્યારે અહીં 3 છે, આ સંખ્યા મોટી કહેવાશે. બરાબર. અહીંયા 0 છે, 0 છે, અહીંયા 3 છે જ્યારે અહીં 0 છે, તો આ સંખ્યા મોટી કહેવાશે. જે સંખ્યા મોટી એ બાજુ ડબલ પાંખ્યા. 52 52, અહીં 7 છે જ્યારે અહીં 0 છે, તો આ સંખ્યા મોટી કહેવાશે ને. બરાબર. 10 છે, અહીંયા 9 છે, પોઈન્ટ પછી પહેલાં 10 છે ને પોઈન્ટ પહેલાં, તો આ સંખ્યા મોટી કહેવાશે. 0.1 0.0 છે અહીંયા, તો આ સંખ્યા મોટી. બરાબર, કારણ કે અહીંયા પોઈન્ટ પછી એકડો આવે છે જ્યારે અહીંયા 0 જ છે. ચલો 0.2 0.2, અહીંયા બંને બધું સરખું જ છે, એ ખાલી 2 શૂન્ય મૂકી રાખ્યા, આ સંખ્યા સરખી જ કહેવાય. 0.3 0.3 અહીંયા પણ. તો આ સાથે મિત્રો સ્વાધ્યાય 8.2 પૂરું. બાકીના તમામ વિડીયો લિંક મને જે ડિસ્ક્રિપ્શનમાં મળી છે. અને તમને કયા વિડીયો જોઈએ છે એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો.